નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. સુરતમાં માવતર કમાવતર ન થાય આ કહેવત ખોટી પડી છે. પ્રેમ લગ્ન કર્યા હોવાથી માતા પિતાએ દીકરીનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. ઉમિયાધામ મંદિરના અતિથિ ગૃહમાં મહિલાએ આત્મહત્યા કરી લીધી અને પોતાની 2 વર્ષની દીકરીની સામે જ ઝેરી દવા પીને એ માતાએ આત્મહત્યા કરી લીધી. 4 મહિના પહેલા થયેલા પતિના અવસાનથી એ પત્ની શોકમાં હતી. પતિના વિરહમાં પત્નીએ પણ મોતને વહાલું કર્યું છે અને પાછળ નાની 2 વર્ષની દીકરી એ રજડી પડી છે. નસીબની આ ક્રૂર મજાક તો જુઓ. યુવતીનો મૃતદેહ સ્વીકારવા હવે કોઈ તૈયાર નથી. 3 દિવસથી મહિલાનો મૃતદેહ સ્વીમેરના કોલ્ડ સ્ટોરેજમાં મુકાયો છે. દીકરીએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી પિતાએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. સાસરિયામાં સાસુ સસરા હયાત ન હોવાથી જેઠે પણ એ મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી. પોલીસ બંને પક્ષને સમજાવવા અત્યારે પ્રયાસ કરી રહી છે. તો ખૂબ આ હૃદય હચમચાવી નાખે તેવો કિસ્સો એ સુરતમાં બન્યો છે. સુરત ઉમિયાધામ અને જ્યાં એક મહિલાએ આત્મહત્યા કરી લીધી. હવે આખો મામલો એવો છે. અહીંયા આપણા ત્યાં કહેવત છે કે માવતર કમાવતર ન થાય, પણ આ કહેવત એ ખોટી પડી છે. મૃતક દીકરીને માતા પિતાએ તરછોડી તો પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરનાર દીકરીના મૃતદેહને જેઠ પણ સ્વીકારવા તૈયાર ન થયા. મૃતક ભાઈની આ 2 વર્ષની એ માસૂમ અત્યારે રજડી પડી છે. મૃતક દીકરીને માતા પિતાએ તરછોડી તો જેઠે માતા પિતાની જવાબદારી એ લીધી અને મૃતદેહને જેઠ સ્વીકારવા તૈયાર થયા છે. આ પહેલા તેઓ સ્વીકારવા તૈયાર નહોતા થયા, પણ હવે એ મૃતદેહને સ્વીકારવા માટે તૈયાર થયા છે. સાથોસાથ એ 2 વર્ષની માસૂમની જવાબદારી લેવા માટે પણ તેઓ તૈયાર થયા છે. તેનું ભરણ પોષણ કરશે, તેને મોટી કરશે, એ જવાબદારી જેઠે લીધી છે. તો આખરે તેમને એ સત્ય સમજાઈ ગયું છે, કારણ કે પોતાના ભાઈની એ દીકરી એમના દીકરી એ બરાબર છે અને આ 2 વર્ષની માસૂમને તેઓ એ સંભાળશે, તેની સાર સંભાળ રાખશે. તો આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ સોમપુરા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, સુરતમાં એક મહિલાએ આત્મહત્યા કરી લીધી. પાછળ એક નાની દીકરી મૂકીને આત્મહત્યા કરી લીધી છે. હવે વિધિની વક્રતા તો જુઓ. એ મહિલાના માતા પિતાએ એ મહિલાનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. માતા પિતા જેને ખૂબ મોટું એ માન સન્માન એ આપણા સમાજમાં આપવામાં આવતું હોય છે, આપણી સંસ્કૃતિમાં આપવામાં આવતું હોય છે. આપણા ત્યાં કહેવત પણ છે, માવતર કમાવતર ન થાય, પણ અહીંયા કહેવત એ ખોટી પડી રહી છે. હવે પહેલા તો જેઠ પણ નતા માની રહ્યા એ મહિલાના, પણ હવે જેઠ માની ગયા છે. આખો મામલો શું છે ધ્રુવ? બિલકુલ, એટલે આ સુરતના 3 દિવસ પહેલા જે એક મહિલાએ ઉમિયાધામ મંદિરના ટ્રસ્ટમાં જે એક રૂમ આવે છે અતિથિ ગૃહમાં, તેમાં તેણે ઝેરી દવા પીને આપઘાત કર્યો અને આ ઘટનાને 3 દિવસ થયા. પરંતુ આ ઘટના બની, ઘટના પછી જે વિગતો સામે આવી, જે સમાચારો સામે આવ્યા, જે હકીકતો સામે આવી, તે ખરેખર કોઈને પણ એક સમય વિચારવા માટે મજબૂર કરી દે છે. આ દીકરી જે છે, યુવતી જે છે, તેના માતા પિતાની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા અને ત્યારથી જ પરિવારે તેને એક કહેવાય ગયું હતું ગુસ્સામાં કે આજથી તું અમારા માટે મરી ચૂકી છે. અને એ વસ્તુ ખરેખર તેમણે અત્યારે પણ કરી બતાવી, જ્યારે એ દીકરી ખરેખર મરી ગઈ છે. દીકરી પોતાની જે છે તેને આપઘાત કરી લીધો અને તેનો જે એટલે જે મહિલા હતી તેનો પતિ 4 મહિના પહેલા જ કોઈ બીમારીના કારણોસર મૃત્યુ પામ્યા. 2 વર્ષની દીકરીની સાથે આ મહિલા છેલ્લા 4 વર્ષથી રહી હતી. બીજી તરફ તેના સાસુ સસરા હયાત ન હતા, તેનું પણ ઘણા ટાઈમ પહેલા અવસાન થઈ ચૂક્યું છે. એટલે માત્ર તેમના જેઠ એટલે કે તેમનો જે પતિ જે મૃત્યુ પામ્યા છે, તેમના મોટા ભાઈ અને આ દીકરી અને આ મહિલા 3 જ રહ્યા હતા. પરંતુ વિધિનું વિધાન તો જુઓ કે આ મહિલા જ્યારે મૃત્યુ પામે છે એને આ કોઈ તેનો સાથ સહકાર મળતો નથી અને તે આખરે પોતાનું મોત વહાલું કરે છે. દીકરીની સામે, તેની 2 વર્ષની દીકરીની સામે મોત વહાલું કરે છે અને હવે તેનો મૃતદેહ લેવા આ માતા પિતા સ્વીકારતા નથી. મૃત્યુ પછી પણ તેનો જે આક્રોશ જે છે, દીકરી પ્રત્યેની જે નફરત છે, તે પીગળતી નથી. તે જોવા મળ્યું હતું. પોલીસે અથાગ પ્રયત્ન
પ્રયત્ન કર્યા તે મૃતદેહને સ્વીકારી લેવા માટે, પરંતુ દીકરીનો પરિવાર ના માન્યો. બીજી તરફ જેઠે આ પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યું ત્યારે જેઠે આ મહિલા જે છે તેનો મૃતદેહ સ્વીકારવાનો સ્વીકૃતિ આપી છે અને હવે તેનું અંતિમ વિધિ જે છે તે તેમનો મોટા ભાઈ જે છે તેમની પત્નીનું તે અંતિમ વિધિ કરશે. પરંતુ જે જવાબદારી માતા પિતાની આવે છે લગ્ન પછી પણ, આમ જોવા જઈએ તો હિન્દુ સંસ્કૃતિમાં દીકરી જ્યારે કોઈ મહિલા મૃત્યુ પામતી હોય છે તો તેનો તમામ જે વિધિ વિધાનનું જે કરવાનું હોય છે તે તમામ માતા પિતાના સિરે આવતું હોય છે, પરંતુ અહીં તો મૃતદેહ સ્વીકારવાનો પણ પોતાના માતા પિતાએ ઇનકાર કરી દીધો છે. હા, તેમની મરજી વિરુદ્ધ લગ્ન જરૂરથી કર્યા હતા, પરંતુ મૃત્યુ પછી તો આ જવાબદારી તેમણે ઉઠાવવી જોઈતી હતી. આજે સમાજમાં એ લાગણી બંધાઈ રહી છે, પરંતુ એ પણ ક્યાંક માતા પિતાએ ના ઉઠાવી. બીજી તરફ 2 વર્ષની જે દીકરી અત્યારે બાળાશ્રમમાં રહી રહી છે તેની જવાબદારી પણ હવે જેઠે ઉપાડવાનું નક્કી કર્યું છે અને તેની જવાબદારી જેઠ ઉપાડવાનું નક્કી કર્યું છે અને તમામ કોર્ટની કાર્યવાહી કરી એડોપ્શન પ્રક્રિયા પૂર્ણ કરી તેની જવાબદારી જે જેઠ ઉપાડશે ને તેનું ભવિષ્ય જેઠ લેશે તે પ્રકારની વાત પોલીસે પણ અમને સ્વીકૃતિ આપી છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. 2 વર્ષની દીકરી રજડી પડી હતી, પણ હવે એ મહિલાના જેઠ એ તૈયાર થયા છે તેની જવાબદારી ઉપાડવા માટે. કારણ કે આખું જ્યારે આ ઘટનાક્રમ બન્યું, સૌથી પહેલા તો એ મહિલાના માતા પિતાને જાણ કરવામાં આવી હતી કે તમારી દીકરીએ આપઘાત કરી લીધો છે, પણ માતા પિતાએ ફોનમાં જ એ કહી સંભળાવ્યું હતું કે અમારા માટે એ દીકરી મરી પરવારી છે, એટલે અત્યારે અમે એના મૃતદેહને નહીં સ્વીકારીએ. તો સુરતમાં પ્રેમ લગ્ન કરનાર મહિલાએ પતિના મોત બાદ આપઘાત કરી લીધો. હવે મહિલાના આપઘાત અંગે સામાજિક કાર્યકર કાજલ ત્રિવેદીનું નિવેદન. કહ્યું કે પ્રેમ કરવો ગુનો નથી, પણ મૃત્યુ બાદ તેને તેનો હક મળવો જોઈએ. માનવતા રાખીને માતા પિતાએ મૃતદેહ સ્વીકારવો જોઈએ તેવું કાજલ ત્રિવેદીએ કહ્યું. સાથે એ પણ કહ્યું મહિલાની 2 વર્ષીય માસૂમ દીકરીનું પણ ભવિષ્ય સુધારવું જોઈએ. બાળકીને સારું શિક્ષણ મળે એ રીતે તેની જવાબદારી લેવી જોઈએ. પ્રેમી જે હતા એનું મૃત્યુ થયું અકાળે અને એ સ્ત્રીને એકલા રહેવાનો વારો આવ્યો અને એ કંટાળીને હૂંફ ન મળી હોય, જે છે આર્થિક પણ તંગી હશે, માનસિક જે છે એ સ્થિતિ એની જે છે એ સ્ટેબલ નહીં હોય, નાનું બચ્ચું છે એને રાખવા માટે એને કામ પણ કરવું પડતું હશે. જ્યારે પરિવારની હૂંફ ન મળે ત્યારે એવું લાગે છે કે એ બધા જ વ્યક્તિઓ જે છે એ મોતને ભેટવા ઝંખતા હોય અને આ બેનને મોકો મળ્યો અને એમણે આવું કર્યું, પણ આત્મહત્યા કરવું એ છેલ્લું પગલું નથી. તમારે એવી ઘણી બધી સંસ્થાઓ છે એની પણ મદદ લેવી જોઈએ, પરંતુ આવા કેસની અંદર એ માતા પિતાને હું કહીશ કે દીકરીથી ભૂલ થઈ છે, એ ભૂલની સજા એ મોતને ભેટે એવી તો ના જ હોવી જોઈએ. એ મા બાપને મારી નમ્ર અપીલ છે કે એ દીકરીને અંતિમ વિધિની જે છે એનો હક જે છે, છેલ્લો હક કહેવાય દીકરીનો માતા પિતા તરફથી, એ એને મળવો